હવે આગળ આપણે જોઈએ તો આ ચેપ્ટરની અંદર મહત્વની વસ્તુ આવે છે ચાવીઓ. ચાવીઓ તો ચાવીઓ એટલે શું કહેવાય? બરાબર, ભાંગાકારની ચાવીઓ આવે છે. બરાબર છે, તેના ઉપરથી આપણે ચાવીઓ પરથી લસ્સા અને ગુસ્સા, બરાબર છે, ચાવી છે તેના પરથી આપણે લસ્સા અને ગુસ્સાનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાવી વિશે આપણે પહેલા ચર્ચા કરીએ તો એની અંદર પહેલી ચાવી આવે છે બેની ચાવી. બરાબર છે, બેની ચાવી કોને કહેવાય? બરાબર, આપણે ભાંગાકાર કરતા હોય તો આપણે એમ લાગે કે ભાઈ આનો આપણે બે વડે ભાંગાકાર કરવો છે, તો આપણને ખબર પડવી જોઈએ કે બેની ચાવીનો ઉપયોગ કરીને આપણે તેનો ભાંગાકાર કરી શકાય છે. બરાબર છે, તો પહેલા આપણને રકમ આપેલી એની ઉપરથી ખબર તો પડવી જોઈએ ને કે આની અંદર બેની ચાવી લાગશે કે નહીં. તો તેના માટે એ ચાવી છે તેના વિશે આપણે જોઈએ. જેના એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેને 2 વડે નિશેષ ભાંગી શકાય. નિશેષ ભાંગી શકાય. બરાબર છે, બેની ચાવીમાં શું છે? જેના એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેને કેના વડે ભાંગી શકાય? 2 વડે નિશેષ ભાંગી શકાય છે. હવે દાખલા તરીકે એક આપણે ઉદાહરણ જોઈ લઈએ કે 238 છે. બરાબર, એક ઉદાહરણ આપણે જોઈ. 238 રકમ છે. હવે મારે જોવું છે કે આને 2 વડે ભાંગી શકાય છે કે નથી ભાંગી શકાતું. તો આમાંથી મારે અંક જોઈ લેવાના, 2, 4, 6, 8 કે 0 જોવાના. અને એકમનો અંક, એકમ એટલે છેલ્લો અંક હોય એને આપણે શું કહેવાય? એકમનો અંક. જો આ એકમનો અંક છે આમાંથી એક આવી જાય તો તેને આપણે 2 વડે ભાંગી શકાય, બાકી ભાંગી શકાય નહીં. તો આમાં જોઈ લઈએ કે જો 8 આવેલા છે તો અહીં 8 આવે છે તો આને 2 વડે આપણે ભાંગી શકાય છે. પછી 3ની ચાવી. 3ની ચાવી. 3ની ચાવી છે તે આપણે જોઈએ તો 3ની ચાવીમાં શું આવે? આપેલી સંખ્યાનો સરવાળો કરતા ત્રણના ઘડિયામાં આવે
તેને 3 વડે નિશેષ ભાંગી શકાય. નિશેષ ભાંગી શકાય. હવે આપણે જોઈએ કે ઉદાહરણ આપણે જોઈ લઈએ કે દાખલા તરીકે આમ તમને આપેલું 303. 303 આપેલું છે તો મારે એનો પેલા સરવાળો કરતા. તો સરવાળો કઈ રીતે? 3 + 0 + 3 બધાય વચ્ચે સરવાળાની નિશાની મૂકી દીધી. 3 માં 3 નાખીએ તો કેટલા આવે? 6 થઈ ગયા. બધાયનો સરવાળો કેટલો થયો? 6. હવે મારે 3 નો ઘડિયો બોલવાનો. 3 × 1 = 3, 3 × 2 = 6. બરાબર. 3 ના ઘડિયામાં આવી ગયું 6. તો તેને 3 વડે હું નિશેષ ભાંગી શકું છું. હવે આ જ ઉદાહરણમાં આપણે જોઈએ કે 238 આપેલ છે તો 2 + 3 + 8. તો 8 ને 2 10, 10 ને 3 13. તો આ 3 ના ઘડિયામાં આવે છે. 3 × 2 = 6, 3 × 4 = 12, 3 × 5 = 15 થઈ જાય. 3 ના ઘડિયામાં આવતું નથી એટલે તેને ભાંગી શકાય નહીં. એટલે 3 ની ચાવીનો ઉપયોગ કઈ રીતે કરવાનો? પહેલા બધાયનો સરવાળો કરવાનો, પછી શું કરવાનું? તેને 3 વડે નિશેષ ભાંગી શકાય. બરાબર. 3 ના ઘડિયામાં આવી જાય છે તો જ તેને ભાંગી શકાય છે. એના પછી આવે છે 5 ની ચાવી. 5 ની ચાવી. 5 ની ચાવી શું કહે છે એમાં ધ્યાન રાખો. જેના એકમનો અંક, જેના એકમનો અંક 5 અથવા 5 અને 0 હોય તેને 5 વડે નિશેષ ભાંગી શકાય. ભાંગી શકાય. હવે દાખલા તરીકે આપણે જોઈએ એક ઉદાહરણ કે 3020. તો આમાં છેલ્લો અંક કયો છે? 0. બરાબર છે. તો તેને આપણે શું કરીએ? 5 વડે ભાંગી શકાય છે. 5 અથવા 0 આવી જાય છેલ્લે તો તેને 5 વડે ભાંગી શકાય, બાકી ભાંગી શકાય નહીં. એના પછી હજી એક આપણે ચાવી જોઈ 10 ની ચાવી. 10 ની ચાવી. તો જેમાં એકમનો અંક 0 હોય તેને 10 વડે નિશેષ ભાંગી શકાય. નિશેષ ભાંગી શકાય છે. બરાબર છે. 10 ની ચાવીમાં શું છે? જેના એકમનો અંક 0 હોય તેને 10 વડે આપણે ભાંગી શકાય છે. એના પછી આપણે 11 ની ચાવી જોઈએ. 11 ની ચાવી.
11ની ચાવીમાં શું આવે છે તે આપણે જોઈએ. 11ની ચાવીમાં જેમાં છેલ્લેથી આપેલ સંખ્યા એકી અંકનો સરવાળો અને છેલ્લેથી બેકી અંકનો સરવાળો કરી તેનો તફાવત શૂન્ય અથવા 11ના ઘડિયામાં આવે તો 11 વડે નિશેષ ભાંગી શકાય. હવે એક આપણે જોઈ લઈએ કે ઉદાહરણ તરીકે, દાખલા તરીકે આમ તમને આપેલું છે 65,857. છેલ્લેથી આપણે પેલા એકી અંક લઈ લેજો 1, 3 ને 5. તો 7 + 8 + 6. તો હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરીને જોવાનો. તો 7 ને 7 14, 14 ને 1 15, 15માં આપણે 6 નાખીએ તો કેટલા થાય 21. હવે આ બીજા બેકી સંખ્યા છે તેનો સરવાળો કરીને જોવાનો. 5 + 5, 5 ને 5 કેટલા થાય તો કે 10. હવે આ બેયનો તફાવત એટલે શું કરવાનું? બાદબાકી. 21 - 10, 1 ના 1, 2 માંથી 1 જાય તો 1. 11ના ઘડિયામાં 11 આવે તો કે હા 11 એકુ 11. એટલે આની અંદર કઈ ચાવીનો ઉપયોગ થાય છે? 11ની ચાવીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ ચાવીનો ઉપયોગ કરી અને આપણે લસા અને ગુસ્સા મેળવવાના છે. તો લસા કોને કહેવાય? પહેલા આપણે લસાથી શરૂઆત કરીએ. તો લસાનું પૂરું નામ શું છે? લઘુત્તમ સામાન્ય અવયવ. બરાબર છે? લઘુત્તમ સામાન્ય અવયવ. હવે એમાં આપણે જોઈએ લઘુત્તમ સામાન્ય અવયવમાં કે લઘુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે પડે તેના વિશે આપણે જોઈ લઈએ. તો એનું એક આપણે પેલા ઉદાહરણ લઈએ. 50 અને 40ના લઘુત્તમ સામાન્ય અવયવ મારે મેળવવા છે. તો 50 અને 40 છે, બરાબર છે, તેને કઈ રીતે લખવાના? આ રીતે
50 અને 40. હવે સૌથી પહેલા આપણે બગડાનો ઉપયોગ કરવાનો. કેનો ઉપયોગ કરવાનો? 2 નો ઉપયોગ કરવાનો. તો અહીંયા હું 2 મૂકું પહેલા, બરાબર છે. હવે 2 ને કેટલા વડે ભાંગવાના? 50 વડે. ને 2 ને કેટલા વડે ભાંગવાના? 40 વડે. તો અહીં ભાંગીને હું તમને દેખાડું. 50 અને 2, 2 2 4, કેટલા વધ્યા? 1, 2 5 10. બરાબર. જવાબ કેટલો આવ્યો? 25. તો અહીં કેટલા લખી નાખવાના? 25. હવે પાછું અહીં લખવાનું 40. 40 ને આપણે 2 વડે ભાંગવાના. 2 2 4, 0. આ 0 ક્યાં વહી જાય? ઉપર. કેટલા આવી ગયા? 20. બરાબર છે. હવે પાછું જોવાનું. અહીંયા જો અહીંયા 5 આપેલા અને 0 આપેલા, બરાબર. 2 ની ચાવીમાં આપણે હજી જો 0 આવે છે. 0 2 4 6 અને 8. તો પાછા અહીંયા બગડો આપણે લખવાનું. તો 2 ને આપણે 25 વડે ભાંગીને જોઈ લેવાના. 25 ભાંગ્યા 2, 2 કુ 2, 0 5, 2 2 4, 1 વધ્યો. શેષ આવે હાલે નહીં. શેષ આવે તે ચાલશે નહીં. એટલે 25 વડે 2 ને આપણે ભાંગી શકાય નહીં. એટલે 25 શું કરવાના? એમના એમ લખી નાખવાના. 20 છે તો 20 ભાંગ્યા કેટલા કરવાના? 2, 2 2, 2 કુ 2, કેટલા આવ્યા? 0. અહીંયા કેટલા ઉપર આવી જાય? 10. 10 2 20. હવે પાછું અહીં જોઈ લેવાનું. 5 અને 0. હજી જો અહીંયા 2 ની ચાવીનો ઉપયોગ થાય એટલે 2 લખવાના. 2 5 10. અહીં કેટલા આવી ગયા? 25. હવે 2 પછી 3 ઉપર આપણે જવાનું. પણ અહીંયા જો છેલ્લા એકમનો અંક આપણે જોઈ લઈએ કે 5 છે. તો કઈ ચાવીનો ઉપયોગ થશે? 5ની. તો 5 આપણે ડાયરેક્ટ આપણે મૂકી શકીએ. 25 25 ને 5 એકુ 5. હવે પાછા 5નું. 5 એકુ 5. બરાબર છે. હવે આ બધાયનો આપણે ગુણાકાર કરીને જોવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. કેટલી વખત 2 આવે? 3 વખત. અને 2 વખત 5. 2 2 4, 4 2 8, 8 પંચા 40, 40 પંચા 200. બરાબર. જવાબમાં શું આવી જશે? 200. આ શું થયું? લઘુત્તમ સામાન્ય અવયવ. હાલો હજી લઘુત્તમ સામાન્ય અવયવનું એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. લઘુત્તમ સામાન્ય અવયવ. સામાન્ય અવયવ નું આપણે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે એક રકમ આપેલી છે 42 56 અને 70. તો આ જ રીતે પેલા લખી નાખવાનું.
લઘુત્તમ સામાન્ય અવયવમાં આ જ રીતે આપણે લખવાનું 42, 56, 70. બરાબર છે। હવે ચાવીનો ઉપયોગ કરતો જવાનો ભાઈ, ખાસ ધ્યાન રાખજો। તો પેલા આપણે ત્રણેયમાં ચાવી જોઈ લેવાની 2, 6 અને 0। તો ડાયરેક્ટ આપણા મગજમાં આવી જવું જોઈએ કે કઈ ચાવીનો ઉપયોગ થશે, 2ની ચાવીનો ઉપયોગ થાય। કેમ કે જેના એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો જો અહીંયા 2 આપેલા છે, 6 આપેલા અને 0, બરાબર। તો 2ની ચાવીનો ઉપયોગ આ ત્રણેયમાં થાય છે, એટલે ત્રણેયમાં કરવાનો। હવે 42 ભાગ્યા કેટલા કરવાના, 2, તો કેટલા આવશે, 21, બરાબર। હવે હું ભાગાકાર કરતો નથી। હવે 2 ને આપણે 56, બરાબર, તો 6 નો હશે, 6 છે 2ની ચાવીમાં આવે છે, તો 56 ભાગ્યા 2 કરીએ તો 2, 2, 4 ને 2, 2, 8, 16, 28, 2 કેટલા થાય, 56। હવે 2 ને 70 વડે આપણે ભાંગીએ તો 35 આવી જાય, બરાબર છે। હવે આપણે આગળ જોઈએ। હવે જોઈ કે પાછી 2ની ચાવીનો ઉપયોગ થાય છે કે નહીં તે આપણે જોવાનું છે, બરાબર। તો હવે આપણે જોઈ કે અહીંયા જો પાછળનો અંક 1 છે એટલે 2ની ચાવીનો ઉપયોગ થાય નહીં। અહીંયા 5 છે, 2ની ચાવીનો ઉપયોગ થાય નહીં। એક જ સંખ્યા એવી છે જેમાં 2ની ચાવીનો ઉપયોગ થાય છે તોય કરવાનો 2, અહીંયા ઉપયોગ થયો નથી એ એમનેમ લખી નાખવાના। હવે આમાં જો આપણે ઉપયોગ કરીએ તો 2 × 2 ને 4, 2, 8, બરાબર થઈ ગયો 2ની ચાવીનો ઉપયોગ। હવે પાછું આપણે જોવાનું 2ની ચાવીનો ઉપયોગ થાય તો કે હા, હજી 2ની ચાવીનો ઉપયોગ થાય તો 2 લખી નાખવાના, બાકીની સંખ્યા એમનેમ ઉતાર લેવાની। હવે 2, 7, 14, બરાબર। હવે આપણે જોઈ કે 2ની ચાવીનો ઉપયોગ થાય તો કે નહીં, ત્રણેયમાં 2ની ચાવીનો ઉપયોગ થતો નથી। 2, 4, 6, 8 કે 0 ત્રણેય સંખ્યાની અંદર આપેલા નથી। તો હવે 3ની ચાવીનો ઉપયોગ થાય એના માટે સરવાળો કરીને જોઈ લઈએ કે 2 ને 1, 3, 3 × 1 = 3, ઘડિયામાં આવે છે ભાઈ, 3ની ચાવીનો ઉપયોગ થશે। 5 ને 3, 8, બરાબર। તો 2ના ઘડિયામાં 8 આવે તો કે નહીં, તો 2ની ચાવીનો ઉપયોગ થાય નહીં, 3ની ચાવીનો ઉપયોગ થાય નહીં, એટલે 35 એમના એમ, 7 એમના એમ, 3, 7, 21, બરાબર। હવે 5ની ચાવી આપણે જોવાની છે। હવે 5ની આપણે ચાવી જોઈ તો 5ની ચાવીનો ઉપયોગ થાય તો કે આ છેલ્લો અંક 5 છે તો 5, 7, 35, 5ના ઘડિયામાં 7 આવે નહીં। હવે જો ત્રણેય જગ્યાએ 7 આવી ગયા તો કયા ઘડિયામાં આવશે, 7ના ઘડિયામાં જ આવે, બીજે ક્યાં આવે નહીં। હવે આ બધાયનો આપણે શું કરવાનો, ગુણાકાર, 2 × 2 × 2 × 3 × 5 × 7। હવે બધાયનો ગુણાકાર કરવામાં આવે તો કેટલા આવશે, 840,
બરાબર છે, કેટલા આવશે 840। હવે આગળ આપણે વધીએ, લઘુત્તમ સામાન્ય અવયવ આપણે જોઈ લીધા, હવે શું આવશે ગુસ્સા, ગુસ્સા, ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવમાં આપણે જોઈ ગુસ્સાની અંદર, તો ગુસ્સાની અંદર શું કરવાનું તેમાં આપણે જોઈ કે એનો પેલો એક દાખલો આપણે લઈ લઈ કે 54 અને 72, બરાબર। વધારાની તમારી બુકમાંથી તમારે દાખલા ગણવાના છે, પાઠ્યપુસ્તકમાંથી। આ હું તમને કરાવું પછી તમારે પાઠ્યપુસ્તકમાંથી કરી લેવાના। હવે આપણે જોયું કે 54 છે એનો ગુસ્સા આપણે 54 અને 72, બરાબર। લસામાં તો આપણે એક હારે લેતા હતા, હવે ગુસ્સામાં શું કરવું પડશે, અલગ અલગ લેવાનું, 54 અને 72 આમ લખી નાખવાનું, 54 અને 72 બે અલગ અલગ આપણે લખવાના। હવે ચાવીનો ઉપયોગ કરતો જવાનું, 4માં છે તો 2 ની ચાવીનો ઉપયોગ થાય, તો 2 2 4, 2 7 14, ત્યાં હવે 2 ની ચાવીનો ઉપયોગ થતો નથી। હવે 3 ની ચાવી જોઈ લે, 7 ને 2 9, તો 9 છે 3 ના ઘડિયામાં આવે તો કે હા, તો 3 9 27, હવે 9 છે એ 3 ના ઘડિયામાં 3 3 9 ને 3 એકુ 3। હવે 72 છે તેના આપણે જોઈ કે 2 ની ચાવીમાં આવે તો 36 દુ 72, બરાબર છે। હવે 2 ની ચાવીમાં આવે તો કે હા, તો 2 2 એકુ 2 ને 8 2 16, 2 9 18, 3 3 9 ને 3 એકુ 3। હવે આ બે છે, બે સીડી આપણે બનાવી, એની આગળની રકમ આપણે જોવાની, શું કરવાનું, આગળની રકમ। હવે આગળની આપણે રકમ જોવામાં આવે તો આ બેની અંદર સરખું શું છે તે આપણે જોવા માટે આપણે પહેલા અહીં લખી નાખીએ, 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એવી રીતે 72 ની અંદર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, બેની અંદર જે સરખું હોય ને એ લખી નાખવાનું। જો અહીં તગડો આવ્યો, પેલા અહીં તગડો લખ્યો, હવે પાછો તગડો આવે છે તો પાછો તગડો લખી નાખીએ। હવે કઈ તગડા આવતા નથી, હવે બગડો આવે છે તો બગડો બેની અંદર આવે છે તો બગડો લખી નાખવાનો, બરાબર। હવે કઈ સરખું આવે જોઈ લેવાનું કે તગડો છે નહીં, આમાં નથી, 2 બગડા છે તો 2 બગડા આમાં છે તો કે નહીં। જી બેમાં એક સરખું આવતી એક જ વખત લખવાનું, 2 વખત લખવાનું નહીં, બરાબર। જો અહીં તગડો બેમાં સરખો આવતો હતો એટલે મેં એક વખત પહેલા જોયું તો એક વખત લખ્યો, પાછો બીજી વખત આવતો તો બીજી વખત લખ્યું, એક વખત બગડો આવતો તો મેં બગડો લખી નાખ્યો। હવે આપણે જવાબ જોઈએ, 3 3 9 9 2 18,
જવાબ કેટલો આવ્યો? 18. હજી એક આપણે જોઈએ ગુરુત્તમ સામાન્ય અવયવનો. ગુરુત્તમ સામાન્ય અવયવનો બીજો એક દાખલો જોઈ લઈએ આપણે, પછી આ ચેપ્ટર પૂરું. એમાં જોઈ કે 18, 24 અને 42. બરાબર. આ ત્રણેયની અલગ અલગ પેલા સીડી આપણે બનાવી લે. 18, 24 અને 42. ત્રણેયની અલગ અલગ આપણે સીડી બનાવીને જોઈ લઈએ. 18 છે તો પાછળ 8 છે તો 2 ની ચાવી થાય તો 2 9 18. 9 છે તો કેટલા ઘડિયામાં આવે? 3 3 3 9 ને 3 એકુ 3. એવી રીતે પાછી 2 ની ચાવીનો ઉપયોગ 2 એકુ 2 2 2 4 2 6 12 2 3 6 ને 3 એકુ 3. એવી રીતના 42માં પાછી 2 ની ચાવીનો ઉપયોગ 21 2 42 3 7 21 ને 7 એકુ 7. ત્રણેયને આપણે લખીને જોઈ લઈએ કે 18 છે તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 24 છે તો 24 આપણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ને 42 છે તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે આમાં આપણે જોઈ કે ત્રણેયમાં સરખું આવવું જોઈએ. બરાબર. એકમાં પણ ન હોય તો ચાલે નહીં. હવે તો એમાં જોઈ લે કે ત્રણેયમાં શું સરખું આવે? 2 2 અને 2. તો અહીં પેલા બગડો સાઈડમાં લખી નાખો. હવે 3 3 અને 3 આવે. બરાબર. હવે કઈ સરખું આવે છે તો કે નહીં? જો 7 છે તો આ બેયમાં 7 નથી એટલે ત્યાંથી જ આપણે ગાડી અટકી જાય. હવે તો આનો ગુસ્સા કેટલો આવ્યો? 3 2 6. આનો શું થાય? ગુસ્સા.